મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લઈને નીકળેલી એક પેસેન્જર બસ ગુજરાતની અનેક સરહદો અને ચેકિંગ પોઇન્ટ પાર કરીને છેક અમરેલી સુધી કેવી રીતે પહોંચી ગઈ? આ ઘટનાએ સરહદી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે લાઠી ચોકડી પાસે બસને રોકી હતી. તપાસ દરમિયાન બસના પાછળના ભાગમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત અન્ય એક આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન વિદેશી ઇંગ્લિશ દારૂ, 2 મોબાઈલ ફોન અને અશોક લેલેન્ડ પેસેન્જર બસ સહિત કુલ 7,26,612 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર ફારૂક બિલખિયા, તેજ નેત્ર ન્યૂઝ અમરેલી.